સુરત પોલીસ પ્રજા સાથે સારું વર્તન કરે અને પ્રજા સર્વોપરી તેમ સમજાવવા માટે સુરત પોલીસ કમિશનરની આગેવાનીમાં એક સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ જોડાવા પામ્યા છે। સુરતમાં વારંવાર કેટલાક પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા, જેમાં પ્રજા સાથે કેટલાક પોલીસવાળાઓ અસભ્ય વર્તન કરે છે, તો પોલીસ મથકમાં જતા પ્રજાજનો સાથે પણ ગેરવર્તણૂક થતી હોવાની ફરિયાદો ઉઠે છે। ત્યાં પોલીસ પ્રજા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તે માટે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા સેમિનાર યોજાયો હતો। શહેરીજનો સાથે કેવી રીતે વાત કરવી અને કેવો વ્યવહાર કરવો તે માટે સેમિનારમાં ખુદ પોલીસ કમિશનરે પોલીસ અધિકારી અને પોલીસ જવાનોને માહિતી આપી હતી। આ સેમિનારમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાથે ટ્રાફિક સંયુક્ત કમિશનર દિનેશ પરમાર, ટ્રાફિકના એસીપી અને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા। કોઈ બહારથી આવે સૌથી પહેલા એને રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડથી બહાર નીકળતાની સાથે ખબર પડે કે સિટીમાં પોલીસ કેવી છે, અહીંના પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ કેવી ટીમ સ્પિરિટથી કામ કરે છે। ત્રીજી વસ્તુ, નાગરિકો અને પોલીસની વચ્ચે સંબંધો કેવા છે। ચોથી, કે પોલીસના મોરાલ કેવા છે, જુસ્સો કેવો છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ, સેલ્ફ મોટિવેશન, આ બહુ અગત્યની બાબતો છે, કેમ કે આપણે બધા કામ કરવા માટે પોલીસ ખાતામાં જોડાયા છે, તાલીમ પણ આપવામાં આવી છે। તાલીમમાં ઘણા બધા પ્રકારના વિષયો, સબ્જેક્ટ ને ટોપિક કવર કરવામાં આવે છે, પણ લગભગ મોટા ભાગે આ વસ્તુ રહી જાય છે કે માણસના અંદરની જે તાકાત છે, આ તાકાતને બહાર કેવી રીતે લાવવી। સેમિનારમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનો સાથે ટ્રાફિકને લઈને ઘણી સમસ્યાઓ ઊભી થતી હોય છે, તેનું પણ નિરાકરણ લાવવાની વાત કરાઈ હતી। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।